મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ઇંગ્લિશ યુનિટ 4માં એક્ટિવિટી 3 ભણીશું. એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ. એગ એટલે કે ઈંડું. મફતલાલ્સ એગ એટલે કે મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ એક આળસુ માણસ હતો. તેમને કામ કરવાનું ગમતું ન હતું. તેઓ હંમેશા બેકાર બેસી રહેતા અને આમ તેમ ફરતા હતા. એક દિવસે તેઓ ચાલવા ગયા અને રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા અને ત્યાં એક ઝાડ નીચે બેઠા. ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. તેમણે વિચાર્યું કે ઈંડું, હું ઘણો નસીબદાર છું અને આ ઈંડું મને ખૂબ ધનવાન બનાવશે. અને તેટલામાં તેમનો મિત્ર છગનલાલે તેમને જોયા. એમની પાસે આવે છે અને કહે છે કે કેમ છો મફતલાલ, તમારા હાથમાં શું છે? મફતલાલ કહે છે કે ઈંડું. હું બહુ નસીબદાર છું નહીં? છગનલાલ કહે છે કે ઈંડું. છગનલાલને ફરીથી કહે છે કે તમે સમજ્યા નહીં, આ ઈંડું મને ખૂબ ધનવાન બનાવશે. અને છગનલાલ હસે છે અને કહે છે કે મહેરબાની કરીને મને સમજાવો કે આ ઈંડું તમને ધનવાન કઈ રીતે બનાવશે. મફતલાલ કહે છે કે સાંભળો, હું આ ઈંડું ખાઈશ નહીં. હું તે મારા ખિસ્સામાં મૂકીશ, ત્યાં તે હૂંફાળું રહેશે. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર આવશે અને એ બચ્ચું મોટી મરઘી થશે અને મરઘી ઈંડા આપશે. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે અને તે મોટા થઈને મરઘીઓ થશે. મરઘીઓ ઈંડા આપશે અને તે ઈંડા હું વેચી આવીશ. એના કારણે હું ખૂબ ધનવાન માણસ બનીશ. હું એક મોટા ઘરમાં રહીશ અને ત્યાં ઘણા બધા નોકરો મારી સેવા કરશે. મારી પાસે કાર હશે. લોકો કહેશે કે જુઓ, તે મફતલાલ છે અને તે ઘણો ધનવાન માણસ છે. અને તેમની વાત સાંભળીને ત્યાં છગનલાલ કહે છે કે થોભો, તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. મફતલાલ તેમના ખિસ્સામાંથી એ ઈંડું બહાર જેવું કાઢે છે કે આંગળીઓમાંથી એ નીચે સરકી ગયું અને નીચે પડે છે એ ઈંડું તૂટી ગયું હતું. તૂટેલા ઈંડાને જોઈને મફતલાલ કહે છે કે હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. મારી પાસે મરઘીઓ પણ ન હશે, ઈંડા પણ ન હશે અને હું ધનવાન પણ નહીં બનું. મારી પાસે મોટું ઘર પણ ન હશે અને ઘણા બધા નોકરો અને કાર પણ ન હશે. છગનલાલ મફતલાલની વાત સાંભળીને કહે છે કે હા, તમે ગરીબ થઈ જશો, પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. ચાલો, કામ કરીને રડવાનું શરૂ એટલે કે કામ કરીને તમે પૈસા કમાવાનું શરૂ કરો. મફતલાલને છગનલાલની વાત સાચી લાગે છે એટલે કહે છે કે કદાચ તમારી વાત સાચી છે. અને એ ખૂબ દુઃખીભર્યા શબ્દમાં કહે છે કે કદાચ તમારી વાત સાચી છે, હવે મારે એવું જ કરવું પડશે. મફતલાલ્સ એગ. એગ એટલે કે ઈંડું. મફતલાલ્સ એગ એટલે કે મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મફતલાલ ખૂબ આળસુ માણસ હતો. લેઝી એટલે કે આળસુ. અહીંયા ટુ બીનું રૂપ વોઝ છે. વાક્ય ભૂતકાળમાં હોવાથી પ્લસ એક વચનનું વાક્ય છે, એટલા માટે અહીંયા ટુ બીનું રૂપ વોઝ છે. તો મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન એટલે મિસ્ટર મફતલાલ આળસુ માણસ હતો. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. વર્ક એટલે કે કામ. તો તેને કામ કરવાનું ગમતું ન હતું. હી સેટ
idle or moved here and there all the time. idle એટલે કે બેકાર, ટુ મૂવ એટલે કે ફરવું, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. તો મિસ્ટર મફતલાલને કામ કરવાનું ગમતું ન હતું, તેથી તે બેકાર બેસી રહેતો અને આમ તેમ ફરતો હતો. વન ડે હી વેન્ટ ફોર અ વોક. વોક એટલે કે ચાલવું. તો એક દિવસે તે ચાલવા માટે નીકળ્યો. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. રેસ્ટ એટલે કે આરામ. તો એક દિવસે તે ચાલવા માટે ગયો અને રસ્તામાં તેઓ આરામ કરવા ઊભો રહ્યો. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે. તો મિસ્ટર મફતલાલ એક દિવસે ચાલવા માટે નીકળ્યો હતો અને તે રસ્તામાં આરામ કરવા માટે ઊભો રહ્યો અને એક ઝાડની નીચે બેઠો. ધેન હી સો અ હેન્સ એગ લાઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ગ્રાસ એટલે કે ઘાસ. તો તેણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. હેન્સ એગ એટલે કે મરઘીનું ઈંડું. તો મિસ્ટર મફતલાલ એક આળસુ માણસ હતો. તેને કામ કરવાનું ગમતું ન હતું. તે બેકાર બેસી રહેતો અને આમ તેમ ફરતો હતો. અને એક દિવસે ચાલવા માટે નીકળે છે અને ત્યાં જ રસ્તામાં તે આરામ કરવા માટે ઊભો રહ્યો અને ઝાડની નીચે બેઠો અને ત્યાં ઘાસ પર પડેલું એક ઈંડું જોયું. આગળ આપણે જોઈએ. એન એગ હી થોટ, આઈ એમ વેરી લકી, ધીસ વિલ મેક મી અ રીચ. થોટ એ થિંકનું પાસ્ટ ટેન્સ છે. હવે મિસ્ટર મફતલાલ ઈંડું જોઈને એ વિચારવા લાગ્યો કે ઈંડું, હું ઘણો બધો લકી છું. આઈ એમ વેરી લકી. લકી એટલે કે નસીબદાર. મિસ્ટર મફતલાલ કહે છે કે હું ઘણો નસીબદાર છું. ધીસ વિલ મેક મી અ રીચ. રીચ એટલે કે ધનવાન. મેક એટલે કે બનવું અથવા તો બનાવવું. હવે ઈંડું જોઈને મિસ્ટર મફતલાલ વિચારે છે કે ઈંડું, હું ઘણો બધો લકી છું કે નસીબદાર છું. આ ઈંડું મને ખૂબ ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. તેમણે કહ્યું કે કેમ છો મફતલાલ? હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. હેન્ડ એટલે કે હાથ. છગનલાલ કહે છે કે તમારા હાથમાં શું છે? એન એગ, સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ બોલ્યા, ઈંડું. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ. હું બહુ નસીબદાર છું, નહીં? એન એગ, સેડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ? ઈંડું. છગનલાલ બોલ્યા, બસ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલ બોલ્યા કે તમે સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. તેમના મિત્ર હસ્યા. મહેરબાની કરીને સમજાવો, તેવું બોલ્યા. આગળ આપણે જોઈએ. લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. હવે મિસ્ટર મફતલાલની વાત સાંભળીને છગનલાલને નવાઈ લાગે છે કે આ એક નાનું ઈંડું છે. આ ઈંડું મિસ્ટર મફતલાલને ધનવાન કઈ રીતે બનાવી દેશે. હવે મિસ્ટર મફતલાલ છગનલાલને કહે છે કે સાંભળો. લિસન ટુ મી, સેડ મફતલાલ. આઈ શાલ નોટ ઇટ ધીસ એગ. મફતલાલ કહે છે કે હું તે
ઈંડું ખાઈશ નહીં. આઈ શાલ પુટ ઇટ ઇન માય પોકેટ. પોકેટ એટલે કે ખિસ્સું. એ કહે છે કે હું તેને ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર. તે ત્યાં હૂંફાળું રહેશે. વોર્મ એટલે કે હૂંફાળું. એ કહે છે કે એ ત્યાં હૂંફાળું રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. ચીક એટલે કે બચ્ચા. એ કહે છે કે થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. હેન એટલે મરઘી. એ કહે છે કે તે બચ્ચું મોટું થઈને મરઘી થશે. ધ હેન વિલ લાય એગ્સ. તે મરઘી ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. અને તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. અને તે બચ્ચા મોટા થઈને મરઘીઓ થશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. અને ઘણી બધી મરઘીઓ થશે અને આ મરઘીઓ ઘણા ઈંડા આપશે. આઈ શાલ સેલ ધેમ એન્ડ આઈ શાલ બી અ રીચ મેન. હું તે જે મરઘીઓ ઈંડા આપશે એ હું વેચી દઈશ એટલે ઘણો બધો ધનવાન હું બની જઈશ. આઈ શાલ લીવ ઇન અ બિગ હાઉસ. કે હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. સર્વન્ટ્સ એટલે કે નોકર. મિસ્ટર મફતલાલ જણાવે છે કે હું મોટા ઘરમાં રહીશ અને ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શાલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ. હી ઇઝ વેરી રીચ મેન. ધેન આઈ શાલ. મિસ્ટર મફતલાલ કહે છે કે હું એક મોટા ઘરમાં રહીશ. ઘણા બધા નોકરો હશે જે મારી સેવા કરશે અને મારી પાસે 4 કાર હશે. મને જોઈને લોકો કહેશે કે જુઓ તે મફતલાલ છે અને તે ઘણો ધનવાન માણસ છે. પછી હું. સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કહે છે કે થોભો યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. પોકેટ એટલે કે ખિસ્સું. શ્રી મફતલાલ તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢે છે. હી શોવડ ઇટ ટુ છગનલાલ. તેમણે તે છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ. સ્લિપ્ડ એટલે કે સરકી જવું. ફિંગર એટલે કે આંગળી. તો જ્યારે ખિસ્સામાંથી કાઢીને બતાવે છે ત્યારે તે આંગળીઓમાંથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. બ્રોક એટલે કે તૂટવું. બ્રોકન એગ તૂટેલું ઈંડું. તો મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. ઓ ડિયર હી સેડ. તે કહે છે અરે. નાવ આઈ શાલ નોટ હેવ એની ચીક્સ. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શાલ નોટ હેવ એની હેન્સ. હવે મારી પાસે મરઘીઓ નહીં હોય. આઈ શાલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. કે મારી પાસે મોટું ઘર અને નોકરો નહીં હોય. આઈ શાલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓ ડિયર. તો કે હવે મારી પાસે નોકરો અને કાર પણ ન હશે. યસ
સેડ છગનલાલ. છગનલાલ બોલ્યા, હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. પુઅર એટલે કે ગરીબ. છગનલાલ કહે છે કે તમે ગરીબ છો મફતલાલ. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. યસ, સેડ છગનલાલ. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. પુઅર એટલે કે ગરીબ. છગનલાલ કહે છે કે હા, તમે ગરીબ મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. અર્ન એટલે કે કમાવવું. એ કહે છે કે કામ કરીને કમાવાનું શરૂ કરો. પરહેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. કદાચ તમારી વાત સાચી છે, દુઃખી થઈને મફતલાલ બોલ્યા.